કે સેલ કંપની 139 રૂપિયાનું વી પાવર વેચે તો એના ઉપર કેમ લગામ નહીં? તો એને ડીઝલ ક્યાંથી ઘરે પેદા થાય? વિચારવા જેવી વસ્તુ છે ને. તો કાંઈ એમ કરો કે રોજ બે વધારવા કરતા 10 વધારીને તમે ડીઝલ દેવાનું ચાલુ કરી દો. તમારે એ જ કરવાનું હોય તો લાઈનમાં શું કામ ઊભા રાખો? તમે કહી રહ્યા છો કે અન્નનો તૂટવો પડશે અને પાકની આ અસર મોંઘવારી ઉપર કેટલી જોવા મળશે? ગૃહિણીના બજેટ ખોરવાઈ જવાના એ તો ફાઇનલ જ છે. જો ધારો કે મેં કોઈ પણ વસ્તુ વાવી, કપાસ ભૂલી જાઓ, મગફળી વાવી, અત્યારે મારે મગફળીમાં લેટ થયું એટલે જે મગફળી અત્યારે લેટ થાય છે એટલે હું ટૂંકી સિઝનની મગફળી નહીં વાવી શકું. અત્યારે ધારો કે અમે જે અર્લી મોર્નિંગ પાકવાવાળી જાતું વાવી કે 24 નંબર કે 37 નંબર, તો એ 90 દિવસે પાકતી કે 95 દિવસે પાકતી જાત વાવી, તો અત્યારે વાવી એટલે અમને વાવી શકાય. પછી 15 દિવસ પછી વાવી ત્યારે અમારે પછી લોંગ પાકતી જાતે જ વાવી પડે, બીટી 32 છે કેવી કોઈ. તો હવે એ વાવી ત્યારે એ મગફળી નીકળશે ત્યારે અમને જીરું વાવવાનો ટાઈમ નહીં મળે, રાઈ વાવવાનો નહીં મળે, રાયડો નહીં વાવી ગઈ, ધાણા નહીં વાવી ગઈ, શિયાળું ઉંમર વાવે ત્યારે મોડું થવાનું હોય. એટલે આના કારણે અત્યારે જે ક્રાઇસિસ, જે આ લોંગ ટર્મનું જોવાનું છે. અત્યારે ખાલી ખેડૂતને 20 દિવસ કે મહિનો વહી જાય એટલે એવું નથી. આ અત્યારે મહિનો ગયો ને એ બેન તમને આખી સિઝન ગુમાવવાની દિવસ આવશે. તે આખા વર્ષની અંદર ખેડૂતને કમાવાનું, જાહેર માધ્યમથી કહું, એક પણ ખેડૂતને તમારે પૂછીને ચેક કરી લેવાનું, આખા વર્ષની અંદર કમાવાની સિઝન ખેડૂતને શિયાળું અને ઉનાળું જ આવે. ચોમાસું સિઝન સરભર કરવા માટેની જ આવે. તમારે માણસો સાચવવાની અને પોતાના ઘર ખેડને નિભાવવા માટેની જ છે. ખેડૂતને નફો કમાવાનો શિયાળું અને ઉનાળું જ, તો શિયાળુ સિઝન ફેલ જવાની. પણ કારણ કે જે રીતે અત્યારની પરિસ્થિતિ છે અને ડીઝલ ત્યાં આગળ, કારણ કે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છની અંદર તો ડીઝલ માટે 12 કલાકની લાઈનો છે. ખેડૂતો શું કહી રહ્યા છે? શું એ લોકોનો આક્રોશ છે? ખેડૂતનો આક્રોશ ડીઝલ માટે છે જ. પણ બેન, આ એક સરકારની અણઆવડત કહો કે નાકામી કહો. તમારી નજર સામે ગુજરાતમાં રિફાઇનરી કોની છે? બે જ કંપની પાસે છે, એસઆર અને નાયરા. એસઆર એટલે નાયરા અને રિલાયન્સ. એ જીઓ બીપી પેટ્રોલિયમ બની ગયું, બ્રિટિશ પેટ્રોલિયમ મારે મિક્સ થઈને. હવે તમને કહું, અહીંયાથી રિફાઇન્ડ થયેલું તેલ કે ડીઝલ સરકારી કંપનીને આપે છે? તો સ્વીકારવા જેવી જ વાત છે ને. સરકારી કંપનીને આપે છે. તો જે રિફાઇનરીવાળા છે એ કંપનીઓ સરકારી કંપનીને આપે અને સરકાર અંદરથી વિતરણ કરે, તો એ બેના પંપ બંધ છે એમને કેમ કોઈ કંઈ કહેતું નથી? એના પંપ ઉપર ડીઝલનો સ્ટોક નથી, ક્રૂડ ઓઇલ નથી આવી રહ્યું એટલે. ક્રૂડ ઓઇલ નથી આવી રહ્યું તો હું એમ કહું તો રિલાયન્સ અને એસઆર સરકારને કેમ આપે છે? ભારતીય કંપની સરકારની કંપનીને કેમ આપે છે? અડધું આપો, અડધું તમે વેચો. વાત ક્યાં છે? વાત ત્યાં છે કે સરકારે પરિપત્ર કર્યો કે આગલા વર્ષે સરકારી કંપનીએ કે આજ 23/5 છે, ગઈ 23/5/2025 દિવસે એસઆરનો, રિલાયન્સનો પંપ હોય કે એસઆરનો હોય કે જે હોય તે, કે ભારતીય સરકારનો પંપ હોય ભારત પેટ્રોલિયમ, તો ભારત પેટ્રોલિયમને 23/5/2025 દિવસે જેટલો સ્ટોક, જેટલા કેલ ડીઝલ ઉપાડ્યું એટલા લીટર આજ મળવાનું છે. એ તો સ્વીકારવા જેવી વસ્તુ છે. તો ગયા વર્ષે માનો કે મારો પંપ હતો, મેં 25,000 લીટર ઉપાડ્યું હતું, એટલે આજ મને 25,000 લીટરનો સ્ટોક આપવાના છે. પણ બેન, આ લાઈન ઊભી થવાનું મેન કારણ નાયરા અને રિલાયન્સ 50%માં પંપ આખા ગુજરાતમાં એ છે અને 50%માં આ 3 કંપનીઓ છે સરકારી. તો 50%માં જે 2 પંપ છે એને દેવાનું બંધ કર્યું, એ ક્રાઇસિસ ઊભી થઈ. એના ભાગનો જથ્થો આને તો ફાળવતા નથી. સરકારી કંપનીને કાં જથ્થો ફાળવી દો? 25,000 લીટર સરકારી કંપનીને તમે આપો હો. પણ સવાલ એ છે ને રતનસિંહભાઈ, કે જે રીતે, કારણ કે ક્રૂડ ઓઇલ આવી નથી રહ્યું, વોરની જે સ્ટેટ ઓફ હોર્મુઝ છે ત્યાંથી જે ક્રૂડ આવતું હતું એ નથી આવી રહ્યું, અને છેલ્લે તો એવું કહી રહ્યા છે કે ભાઈ જો આ સ્થિતિ લાંબુ ચાલ્યું તો વધારે ખરાબ પરિસ્થિતિ આવી શકે છે. એટલે વાત એ છે કે મેનેજમેન્ટ કરવાની વાત છે.
કે સરકારી મેનેજમેન્ટ ઉપર તમને સવાલ લાગી રહ્યો છે? હા, મેનેજમેન્ટ ઉપર જ ને. તો સ્પષ્ટ વાત છે કે સેલ કંપની 139 રૂપિયાનું વી પાવર વેચે છે, તો એના ઉપર કેમ લગામ નહીં? તો એને ડીઝલ ક્યાંથી ઘરે પેદા થાય? વિચારવા જેવી વસ્તુ છે ને. તો કાંઈ એમ કરો કે રોજ 2 વધારવા કરતાં 10 વધારીને તમે ડીઝલ દેવાનું ચાલુ કરી દો. તમારે એ જ કરવાનું હોય તો લાઈનમાં શું કામ ઊભા રાખો? બેન તમને કહું 20 લીટર ડીઝલનો તમને હિસાબ દઉં. 20 લીટર ડીઝલમાં 5 લીટર ગયું એટલે 500 રૂપિયા થયા. 500 રૂપિયાનો માણસ એટલે 1000 રૂપિયા થયા. 1000 રૂપિયામાં 15 લીટર ડીઝલ મળ્યું એટલે 75 રૂપિયા 1 લીટર ડીઝલે ખેડૂત ભોગવે છે. આમ નહીં, આમ પકડી. તો આ કરતાં 125 નું લેવું સારું કે નહીં સારું? મળી તો રે. મળી તો રે. તો તમારે ભાવની તકલીફ તો ભાવ ચાલુ કરી દો, વધારી દો 5 રૂપિયા. થોડુંક સરકાર માફ કરે, થોડુંક કંપની માફ કરે, અને વચલો રસ્તો કાઢીને અત્યારે ખેડૂતને ડીઝલ આપવું જોઈએ.